શ્રી વલ્લભાધીશ કી જય. गिरिराज धरण की श्याम सुंदर श्यामने श्री गुसाई जी परम दयाल की जय. श्री गोकुल नाथ की जय. दाव दयाल की जय. श्री नवनीत प्रिया लाल की जय. अपने माथे विराजता सेव्य स्वरूप की जय. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. ત્રીજનો ક્ષય છે એટલે આજે ચોથ. તો ચોથ પ્રમાણે આજે ગોકુળચંદ્રમાજી પંચમ સ્વરૂપ અને ગોકુળનાથી ચતુર્થ સ્વરૂપ એમનો પ્રાગટ્ય ઉત્સવ. પહેલાં આપણે ચતુર્થ સ્વરૂપ આપણે હમણાં વલ્લભ સાખીમાં અઠવાડિયા પહેલાં જ આનું વિવરણ કર્યું છે, એટલે અત્યારે વધુ કાંઈ કરતા નથી, કારણ કે વારંવાર કરવાથી ને. તો આજે ગુસાઈજીના 7 લાલજી, 6 રૂક્ષ્મણી વહુજીના અને 1 લાલજી પદ્માવતી વહુજીના ઘનશ્યામજી અને 4 બેટી સોમા, યમલા, કમલા ને દેવકા વલ્ભાખ્યાનમાં આવે છે. લક્ષ્મી સત્યભામા બેવ અગ્રજની અનુહાર રે રસના, એ ગોપીનાથજીના બે પાયમમાં ગુરુ. અને આ 4 છે એ ગુસાઈજીના શોભા, યમલા, કમલા, દેવકા 7 બંધવનો સુખ રે રસના, એને 7 ભાઈઓ. એટલે આ 4 બેટીજી આમના બધાના માટે ગુસાઈજીએ એક નિધિ સ્વરૂપ પધરાવી દીધો. એનું વિવરણ આપણે અઠવાડિયા પહેલાં કર્યું છે. તો ચતુર્થલાલજી ગોકુળનાથજીની ઉપર આ ગોકુળનાથજીનું સ્વરૂપ પ્રગટાવ્યું. એ સ્વરૂપ કોઈ ભક્તના ઘરે નથી પધાર્યું. વલ્લભના સસરા વેણુપટજી કાશીમાં, એમના દીકરી મા લક્ષ્મીજી, એમની સાથે મા પ્રભુજીના વિવાહ થયા અને પંચાયતનની સેવા હતી. એમાં ગણેશય હતા, માતાય હતા, મહાદેવ હતા અને ગોકુળનાથજી હતા. ગોકુળનાથજી વલ્લભે રાખ્યા, બાકીના ગંગાજીમાં પધરાવ્યા. તો એ ગોકુળનાથજીનું સ્વરૂપ વલ્લભના ઘરે પધાર્યું. પછી ચતુર્થલાલજી ગોકુળનાથજી પાસે પધાર્યો. અન્નકૂટ વખતે 7 દિવસ ગિરિવર કર ધર્યો અને 4 ભુજા, એક હાથે ગિરિરાજ ધારણ કર્યો, એક હાથે શંખ અને 2 હાથે વેણુ વગાડી, એક બાજુ સામનીજી, એક બાજુ ચંદ્રાવલીજી. એ સ્વરૂપ ફક્ત આટલું જ છે. એ ગોકુળમાં બિરાજે છે. એમના 2 સામનીજી છે. સામનીજી એટલે રાધાજી અને ચંદ્રાવલીજી. ડાબી બાજુ રાધાજી, જમણી બાજુ સામનીજી અરે ચંદ્રાવલીજી. એમના હાથમાં ચમર ઢોળે છે. આ સ્વરૂપ ગોર છે અને કમળ ઉપર ઠાડું છે. તો આ સ્વરૂપ વ્રજ છોડીને હજી સુધી ક્યાંય ગયું નથી. આજની તારીખમાં પણ આ સ્વરૂપ ગોકુળમાં બિરાજે છે. બધા સ્વરૂપો જો બહાર પધાર્યા છે. આજે મથુરાનાથજી તો કોટામાં, વિઠ્ઠલનાથજી નાથદ્વારામાં નહીં, એક બીજું ગામ છે સો ઉપર, હું નામ ભૂલી ગઈ, ખીમનોરે ને. તો આપણા વિઠ્ઠલનાથજી જે બિરાજે છે ને એનું નામ ખ ઉપર બીજું છે. ખીમનોર તો મહાપ્રભુજી અરે હરિરાયજીના બેઠકજી છે. હા, એ હું નામ હમણાં યાદ આવે એટલે કહું. કારણ સર્વ ઉદ્ધારક સાથે ભક્તો દ્વારક ન રહી શકે. એટલે વચ્ચે તમે જુઓ રોડ છે અને સામે વિઠ્ઠલનાથજીનું મંદિર છે, સામનેજી સહિત છે. તો એ જુઓ ત્યાં પધાર્યું. પછી ત્રીજા દ્વારકાધીશ, એ કાકરોલી. ચોથા ગોકુળનાથજી એ ગોકુળમાં જ રહ્યા. તો એવા ગોકુળનાથજીનું સ્વરૂપ અત્યારે સુરેશ બાવા ઉપર બિરાજે છે. અને એમની સૃષ્ટિને જે શ્રી ગોખલેશવાળા કહેવાય.
જે શ્રી ગોકુલે શેષ ના રહે ક્લેશ, જે માલા તિલકના રક્ષણહાર. જો એમણે મારા તિલકનું ગોકુળનાથે રક્ષણ ના કર્યું હોત તો હું ને તમે આજે આપણું ગળું, આપણું કંઠ ખાલી હોત, આ તિલક ન કરી શકત. 80 વર્ષની જયફ વયે પણ માલા તિલકના રક્ષણ માટે ગોકુળનાથજી, ત્યારે ક્યાં આવી ગાડીઓ હતી ને પ્લેન હતા ને જેટ વિમાન હતા, ના, ઉઘાડા ચરણે ચાલીને કાશ્મીર જહાંગીરને મળવા ગયા. અને જહાંગીરે કહી દીધું કાં માલા તિલક છોડો અને ક્યાં ગોકુળ છોડો. એમના મનમાં એવું હતું કે આવો વૈભવ ગોકુળમાં છે, એ છોડીને આ ગોકુળનાથજી ક્યારેય જશે નહીં. ગોકુળનાથજીએ કીધું મને ગોકુળ છોડવાનું પસંદ છે પણ માલા તિલક નહીં છોડાય. અને ગોકુળ છોડીને 6 મહિના સોરમજી રહ્યા. આપણે ઓલા પગથિયા ચડીને જઈએ છીએ ને, પછી ત્યાંથી ગંગાજીમાં સ્નાન કરવા જઈએ છીએ, તો ત્યાં વલ્લભના બેઠકજી છે, ગુસાઈજીના છે ને ગોકુળનાથજીના છે. અને પછી જ્યારે જહાંગીર નીકળ્યા, એ કે અહીંયા વેરાન કેમ લાગે છે, અહીંયા કાંઈ ગમે એવું નથી, આ ક્યાં ગયા બધા? કે તમે તો કાઢી મૂક્યા છે, જલ્દી બોલાવો એમને. અને પાછા ગોકુળનાથજીનું સામર્થ્ય એટલું કે ત્યાં ગોકુળમાં પધાર્યા. પણ ચિદ્રૂપે કીધું એક શરતે પધરાવાના, પરીક્ષા કરો. 2 ચોતરા બનાવ્યા, એક ચોતરામાં એકલા હાડકા, એના ઉપર ચણી લીધો. બીજા ચોતરામાં નીચે ગુલાબ ને મોગરો ને કેતકી ને ચમેલી ને મલ્લિકા, આ બધા પુષ્પો. ગોકુળનાથજી પધાર્યા. જહાંગીરે કીધું આપનું સ્વાગત છે, હવે જો આપ આ 2 ચોતરાની પરીક્ષામાંથી પાસ આવો તો આપ ગોકુળમાં બિરાજો. કે કાંઈ વાંધો નહીં. જે બાજુ હાડકા હતા એ બાજુ ગોકુળનાથજીને બિરાઈ જવા, અને જે બાજુ પુષ્પ હતા ત્યાં ઓલો ચિદ્રૂપ બેઠો. બસ એ કે તમારું આટલું જ સામર્થ્ય? ગોકુળનાથજી કે શું થયું? ખોદો ચોતરો, ખોઈ દો. અંદર એકલી પુષ્પની, ગુલાબ ને મોગરો ને ચમેલી ને મલ્લિકા, એવી સુગંધ આવી, એવી સુગંધ આવી, ચારે બાજુ વાતાવરણ પહેલું થઈ ગયું. અને આ બાજુ જોયું તો એકલા હાડકા, વાસ આવી. ચિદ્રૂપ ઊભી પૂંછડીએ ભાગ્યો. એ બેઠક ઔરંગાબાદની કહેવાય છે, પુલની નીચે છે. આપણે જ્યારે જઈએ ત્યારે મુખિયાજીને બોલાવીએ, ફોન નંબર બહાર લખ્યો, એ આવે અને આપણને દર્શન થાય. તો એવા ગોકુળનાથજીના માથે ગુસાઈજીના ચતુર્થલાલજી ગોકુળનાથજીનું સ્વરૂપ બિરાજે છે. આ બધી વાતો તો એટલા બધા આના પેલા ઇતિહાસ છે કે એક સ્વરૂપમાં એટલા બધા પ્રસંગો છે, પણ આપણે વિવરણ કરેલું છે. હવે પંચમ સ્વરૂપ કયું? ગોકુળચંદ્રમાં છે. એનું આપણે કહ્યું કે ઓલી માવનની ક્ષત્રાણીને 4 સ્વરૂપ યમુનાજીમાંથી મળ્યા, એમાં ગોકુળચંદ્રમાજીનું સ્વરૂપ નારાયણદાસ બ્રહ્મચારી ઉપર પધરાવ્યું. અને એ રહ્યા પછી એ સ્વરૂપ ગુસાઈજીને ઘરે પાછું પધાર્યું. અને પંચમલાલજી રઘુનાથજી માથે પધરાવ્યું. આ રાસનું સ્વરૂપ છે, વેણુનાથ કરી. એ રાસ કરવા તત્પર જ હોય છે. શ્યામ સ્વરૂપ છે. એક ચરણ પૃથ્વી પર છે ને એક આડો આંટી વાળેલો છે, અને 2 હાથે વેણું વગાડે છે. એમને સામનેજી નથી. આ સ્વરૂપ નારાયણદાસ બ્રહ્મચારીએ એટલું સુંદર સેવા કરી કે કોઈ દિવસ શેરો નથી ધર્યો. એક આ ધરાવવા ગયા નારાયણદાસ બ્રહ્મચારી, હાથ પકડી લીધો ગોકુળચંદ્રમાજી. બાવા મેં શેરો નહીં ધરુંગો. અરે કેમ? આપે લગ્ન નથી કર્યા, કોઈ દી શેરો ધર્યો જ? તો હું ક્યારેય આપણા ભાવથી તો ગોકુળચંદ્રમાજી શેરો નથી ધરતા. એકવાર એટલા સુંદર શ્રૃંગાર કર્યા અને દર્પણ બતાવ્યું. નારાયણદાસ બ્રહ્મચારીએ પૂછ્યું, એ બિજલી કહાં ગિરેગી?
ત્યારે કહ્યું એ વીજળી તો રઘુનાથજી પર ગીરી ગઈ. એમ કરીને પોતાનો મનોરથ કહી દીધો કે હું રઘુનાથજી પર બિરાજીશ. પંચમલાલજી એ સ્વરૂપ આજે કામવનમાં બિરાજે છે. આ બધું વિવરણ આપણે કરેલું છે, એટલે અત્યારે વધારે કરતા નથી. એવા ગોકુળનાથજી, હા, એક બેને પ્રશ્ન કર્યો હતો, તમારામાં આવ્યો હતો ને, કે ચંદ બાવા કોને કહેવાય? જુઓ, ગોકુળચંદ્રમાજી એટલે ગોકુલેન્દી થાય, ઇન્દુ એટલે ચંદ્ર. હરિરાયજીએ જે મંગલાચરણ લખ્યું છે, શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમ હૈયમ ગવીન પ્રિયમ નિત્યમ શ્રી મથુરા દીપમ સુખકરમ શ્રી વિઠ્ઠલેશમ મુદા શ્રીમદ્વારવતીશ ગોકુલપતિ શ્રી ગોકુલેન્દુ. આવ્યું ગોકુલેન્દુ વિભુ. એ ગોકુલેન્દુ એટલે ગોકુળના ચંદ્ર કોણ? ઇન્દુ એટલે ચંદ્ર, ગોકુળ ચંદ્રમાજી. ત્યારના વૈષ્ણવો વાલથી એમને ચંદ બાવા કહેતા હતા. આજની તારીખમાં પણ જે પંચમ ગૃહના સેવકો છે એ વાલથી એમને ગોકુળચંદ્રમાજીના બદલે ચંદ બાવા કહે છે. આજે આકાશનું નામ બરાબર છે, પણ આપણા ઘરે એનું હુલામણીનું નામ મોન્ટુ હતું. તો આજે ઘણા એને અમેરિકામાં કોઈ એને આકાશ તરીકે ઓળખે જ નહીં, બધા મોન્ટુ જ કહે છે, કારણ કે નાનપણથી એ લોકોએ મોન્ટુ જ કહેલું છે. એમાં ચંદ બાવા છે ને વાલનું નામ છે. પ્રાચીન વાયકા એવી છે કે આ ગોકુળચંદ્રમાજીનું સ્વરૂપ પ્રાચીન ભગવદીઓ એવું માને છે કે શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્ત તદક્ષરસ ઉચ્યતે. એ રાતના 12 વાગે એક સમય ચિંતા ચિત્તાઈ દેહી કેહી વિધ જાની જાય વલ્લભ નામ ચિંતા થઈને આમ બેઠા હતા. ત્યારે રાસમાં કયું સ્વરૂપ હોય? ગોકુળચંદ્રમાજી હોય. તો રાતના 12 વાગે આ ગોકુળચંદ્રમાજીનું સ્વરૂપ ગોવિંદ ઘાટ ઉપર પ્રગટ થઈને જે લીલા કરી કે વલ્લભ ચિંતા શું કામ કરો છો? ગોલોકનું આટલું મોટું સુખ છોડીને આવ્યા છે, ઉઘાડા ચરણે પરિક્રમા કરો છો દેવી જીવને શોધવા માટે. હું તમને એવો બ્રહ્મ સંબંધ મંત્ર આપું છું, જે જીવને આપી તમે મારા હાથમાં સોંપશો એનો ક્યારેય ત્યાગ નહીં કરો, અને સેવામાં 5 દોષ બાધા નહીં કરે. રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ અને રસ. આનું વિવરણ કરેલું છે એટલે નથી કરતી. કેમ રૂપ, કેમ સ્પર્શ, કેમ શબ્દ, આ બધું વિવરણ કરેલું છે. તો મારા વાલા, આ ગોકુળચંદ્રમાજીનું સ્વરૂપ પ્રાચીન વૈષ્ણવો એવું માને છે કે આ બ્રહ્મ સંબંધની આજ્ઞા આપી એ સ્વરૂપ છે. લીલા ભેદ છે, સ્વરૂપ ભેદ નથી. જે યુવાન વૈષ્ણવ આપણી ઘરે આવે છે એ કહે છે આ ભગવાન તમારા જુદા જુદા કેવા? ભગવાન જુદા નથી, લીલા જુદી છે. હું મારા પિયરમાં અત્યારે જાઉં તો મારા મા બાપની દીકરી છું, તો ત્યાં કોઈ મને વહુ નહીં કહે. પહેલાંના જમાનામાં માથે ઓઢવું પડતું ને લાજ કાઢવી પડતી. તો હું તમારા ઘરેથી ત્યાં જાઉં ત્યારે મારે લાજે ન કાઢવી પડે ને માથે ન ઓઢવું પડે. મારા ભાઈને બેનની હું બેન છું, મારા ભત્રીજાની હું ફઈબા છું, મારા ભાણિયાની હું માસી છું. તો સ્વરૂપ તો હું ઈલાબેન જ છું, પણ પિયરમાં હું દીકરી છું. સાસરે આવી એટલે વહુ છું, ભાભી છું, કાકી છું, મામી છું. ઈલાબેન એના એ જ છે,
સ્વરૂપ નથી બદલાયું, એની લીલા. હવે અહીંયા હું ઘરમાં ઈલાબેન છું. હું જોબ કરતી ને ત્યાં કોઈ આવે મને મળવા વૈષ્ણવ, તો હું મારી પોસ્ટ માસ્ટરની ખુરશીમાં બેઠી હોઉં એટલે હું તરત પટ્ટાવાળાને કહું, ખુરશી આપો, પાણી આપો, ઊભી ન થાવ, એને ભેટી ન પડું, એને વાલ ન કરું. મારી મર્યાદા છે, મારી પોસ્ટને મારે માન આપવું પડે. તો ત્યાં હું ઓફિસર છું. ઈલાબેન એના એ જ છે. હવે સાંજે પાડોશીના ઘરે પ્રોગ્રામ છે, તો ત્યાં હું તૈયાર થઈને ગઈ. ઈલાબેન એના એ જ છે, પણ ત્યાં કીર્તન ગાય છે, ભગવાનની વાતો કરે છે, તો ત્યાં સત્સંગી છે. જો ઈલાબેન એના એ જ છે, સ્વરૂપ નથી બદલાયું, લીલા બદલાય છે. એટલે ત્યાં પોસ્ટ માસ્ટર છે, અહીંયા સત્સંગી છે, સાસરીમાં વહુ છે, ભાભી છે, કાકી છે, મામી છે, પિયરમાં દીકરી છે, બેન છે, ફઈબા છે, માસી છે. તો એવી જ રીતે આ સાતે સ્વરૂપ, કે પછી આઠમું નટવરલાલજીનું હોય, કે કલ્યાણરાયજીનું હોય, કે બાલમુકુંદજીનું હોય, આ બધા સ્વરૂપ લીલા ભેદ છે. પ્રભુ તો એક જ છે. જેવી લીલા કરી એવા નામ આપ્યા છે, બાકી સ્વરૂપમાં કોઈ ભેદ નથી. તો બધાને જ્યારે આ સમજણ પાડી ત્યારે યુવાન છોકરાના મનમાં પ્રશ્ન બહુ હોય છે. એ પ્રશ્નનો જવાબ ના આપીએ એટલે એ લોકોને એવું થાય તમારા પુષ્ટિ માર્ગ આવો. હમણાં ઓલા બેન તમે આવ્યા ત્યારે બેઠા હતા ને, એ કે અમારા ઘરમાં છોકરાઓ કહે છે મમ્મી તે ઠાકોરજી ભલે ઘરમાં પધરાવ્યા, પણ તું આખો દી અમને આઘાર્યો ન કરતી, તું મારી છોકરીને તિરસ્કાર ન કરતી, તું સહજ પ્રેમ કરજે. તો તારા ગયા પછી અમે ઠાકોરજીને ગ્વાલ મંડળીમાં નહીં પધરાવીએ, સેવા અમે જ કરશું, પણ તું અમને આઘાર રાખીશ, અડતા નહીં, આમ ન કરતા, ખબર નથી પડતી, હવે આ ફેંકી દો, આને ન અડે, આ ગેસને કેમ અડ્યા, આ દીકરીને અહીંથી લઈ લે, બધું મારે છોવાઈ જશે. તો ધીમે ધીમે બધા દૂર જશે. પુષ્ટિ માર્ગ આવો રી આવો, તુમ મંગલ ગાવો રી ગાવો. તો પુષ્ટિ માર્ગ તો એકઠા કરે છે. સવારે ઠાકોરજી બધા સખાને લઈને, બધા સખાની ગાયો લઈને ગાયો ચરાવવા જાય છે. ગાયો ક્યાંય આમ ચરે છે, ક્યાંય આમ ચરે છે, ક્યાંય આમ ચરે છે, કોઈ યમુનાજીમાં પાણી પીએ છે. સાંજ પડે છે ને તો સખાઓ ભેગી કરે છે, ઘેરો રી ઘેરો. ગાયો નથી આવતી. પછી દાઉજી બોલાવે, હૈયો હૈયો, ગાયો નથી આવતી. પછી ઠાકોરજીને દાવ કહે છે, ઘર જેવે કી હોય હે બિરિયા. હવે ગાયોને ભેગી કર, એકઠી કર, કોઈથી એકઠી ના થઈ. ઠાકોરજી કદમના વૃક્ષ પર ચડ્યા. સંધ્યા આરતીનું કીર્તન યાદ કરો ગોવિંદ સ્વામીનું. કદંબ ચડ કાન બુલાવત ગૈયા. અને ગાયો જ્યાં ચરતી હતી ને એકઠી થઈને પ્રભુની આજુબાજુ, ઝાડની આજુબાજુ. તો આપણા ઠાકોરજી આપણે ગમે ત્યાં હતા, કરોડો વર્ષોથી પ્રભુથી વિખૂટા પડેલા હતા. કોઈનાથી આપણે હાથમાં ન આવ્યા હો. આપણને ચરવું જ ગમતું હતું, ખાવું પીવું ને એ સારા. પણ જેવા ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ સાક્ષાત વલ્લભ પધાર્યા, એણે આપણને બધાને એકઠા કર્યા.
નામ આપ્યું પુષ્ટિ માર્ગ. આપણને ગળામાં કંઠી જોઈએ એટલે તરત કે વૈષ્ણવ છે. પુષ્ટિ માર્ગ નહીં, તમે તો વલ્લભવાળા. એટલે આપણે બધા વલ્લભવાળા છે. અમે જેવા તેવા નથી. અમે રબડી થકી નવરી છીએ. અમે તો સાચા ઘીના ખવૈયા છીએ. તો એકઠી ગાયો કોણે કરી? ઠાકોરજીએ. એટલે જ જુઓ ગોકુળ ચંદ્રમાં છે. ગોકુળ, ગો એટલે ગાયો, ગો એટલે ઇન્દ્રિય, ગો એટલે પૃથ્વી અને ગો એટલે રસ. ઘણા બધા અર્થ થાય પણ મેઇન આ 4. તો ગોકુળમાં જે ગાયો ચરાવે એ ગોકુળના છે. ગોકુળમાં જે રાસ કરાવે એ ગોકુળ ચંદ્રમાં છે. હવે આનું વિવરણ ઘણું બધું લાંબુ છે. તો મારા વાલા, વલ્લભે બધાને ભેગા કર્યા. કદંબ ચડ કાન બોલા, ઉપરનો ફેરવો. વલ્લભે વચનામૃતનો નાદ ફેરવો ચારે બાજુ. ઠાકોરજી વેણું વગાડે. વલ્લભે વચનામૃતથી બધાને ભેગા કર્યા અને બ્રહ્મ સંબંધના દાન દીધા. અને પછી ઘરે ઘરે મંદિર કર્યું. જ્યારે ઓલા હોનહાર ચિતારાને બોલાવ્યા, પૂરણમાળ ક્ષત્રિય આવ્યા, સ્વપ્નું આપ્યું કે મારું મંદિર સિદ્ધ કરો. ઓલો જેટલી વાર ચિત્ર દોરે ધજા આવે. વલ્લભ કે ના, આવું નહીં હો, અમારે ધજાવાળું નહીં, અમારા ઘરમાં મંદિર. બીજી વાર કર્યું, ત્રીજી વાર ધજા જ આવે. વલ્લભ કે મારા વાલા, આપને બધામાં પૂજાવું છે તો આપનું ધજાવાળું, પણ મારા ઘરમાં તો ધજા વિનાનું ઘર એ જ મંદિર. તો વલ્લભ કુળના ઘરે જુઓ ધજા નહીં. તમે વિઠ્ઠલનાથજી મંદિરમાં જુઓ છે ધજા? નહીં. ગોકુળનાથજીમાં તો બહાર લખ્યું છે, અમે વાંચ્યું છે. મંદિર નથી લખ્યું, બહાર તકતી છે આટલી મોટી. ગોકુળનાથજીનું ઘર, મંદિરે નથી લખ્યું. આપણા ઘરમાં લખ્યું છે ગોપાલ રાવટી. ઘણા વૈષ્ણવમાં લખ્યું વ્રજ વિહાર. એક જણને હમણાં ત્યાં ગઈ તો લખ્યું વ્રજ સૌરભ. આપણા બધાના ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી વ્રજનો છે. 11 વર્ષ ને 52 દિવસ જેણે પોતાનું ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય છોડી દીધું, યમુનાજીમાં પધરાવીને આવ્યા હતા. એ બાળક થઈને આવ્યા હતા. એ સ્વરૂપ આપણા ઘરે પધાર્યું છે. આપણા ઘરે મથુરાધીશ નહીં અને દ્વારકાધીશ નહીં. કેમ? વ્રજનો ઠાકોર. 16 ગ્રંથની ચતુશ્લોકી યાદ કરો. સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાધીશ. વ્રજાધીશને પૂજવા સેવવાનો છે, બીજા કોઈને નહીં. યદિ શ્રી ગોકુલાધીશો તમારા હૃદયમાં પધરાયો જ, પછી ચિંતા શેની કરો છો? ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. બધું સમજીએ છીએ પણ જરાક તકલીફમાં આવીએ કેવા હલી જાય છે. અહીંયા બોલીએ તો બધાને લાગે ઈલાબેન હલી જ જતા હોય. હજી આપણે બધા એ તબક્કાએ પહોંચ્યા નથી. 84-252 ને કેવી કેવી જેલમાં નાખતા હતા, કોયડા મારતા હતા, કોયડા. નારાયણ દાસને રોજ એના ઘરેથી ને
સોનામોર આવે, રાજાને દે તો કોયડા નહીં મારવાના, સોનામોર ન દે એ દિવસે કોયડા ખાવાના. એકવાર સોનામોરની થેલી આવી. હવે એક વૈષ્ણવ મળવા આવ્યો, એ કે તમને આવી દશે? કે કેમ આવવાનું થયું? મારી દીકરીના વિવાહ લીધા છે, દ્રવ્યનો સંકોચ છે એટલે આવ્યો છે. ઓલી થેલી આવી, પધરાવી દીધી. વૈષ્ણવ, બીજું કાંઈ હું કરી શકું એમ નથી, આટલું. અરે આ ઓછું છે. એ ગયા એટલે ઓલા સેનાપતિએ કીધું આજે સોનામોર આવી નથી, મારો કોયડા. કોયડા એવા મારે ચામડી ઉતેડાઈ જાય, ઊંઘ ન કરે. રાજાને ગુસાઈજીને ખબર પડી. હવે એ ખબર પડ્યા પછી કોયડા ખાવા દે? રાજાએ કીધું આ કોયડા ખાવા પડે તો એ સોનામોર દઈ કેમ દીધી? એ મારો આત્મધર્મ હતો, આ મારો દેહ ધર્મ છે. મારા વાલા, 84-252 ગદાધર દાસ નિષ્કંચન હોય ને, બધા ભોગમાં જળની લોટી ધરાવતા, પણ પોતે જળ જ લેતા હો. પછી આપણી જેમ હોટલમાંથી ટિફિન મંગાવીને ઠાકોરજીને દૂધ મિશ્રી ધરાવવા એવું નહીં. પદ્મનાભદાસ જે કથા વાંચીને લાખો રૂપિયા લેતા હતા, ભાગવત. વલ્લભે કીધું, અરે પદ્મા, પ્રાણ કંઠે આવી જાય તો એ ભાગવત વેચાય નહીં. ભાગવત ઠાકોરજીનું વાંગમય સ્વરૂપ છે, એને વેચાય? સંકલ્પ કર્યો કોઈ પણ ગ્રંથ વેચીશ નહીં, પૈસા નહીં લો. હવે પૈસાની ખામી, હાવ નિષ્કંચન. ઠાકોરજીને છોલા ધરાવે, પલાળેલા ધરાવે ને મીઠા મરચાંવાળા ધરાવે ને. વલ્લભને મળવા આવ્યા અડેલ. વહુજીએ જોયું બહુ સંકોચ, બધી સામગ્રી મોકલાવી, ખૂણામાં મૂકી દીધી. બીજે દિવસે પાછી એ કહેવા, હાલો પ્રભુ અહીં ન રહેવાયો, હવે આપણા ઘરે હાલો. છતાંય મનમાં સંશય થયો. ઠાકોરજીને પૂછ્યું, પ્રભુ મારા ઘરે છોલા આરોગવા છે કે વલ્લભના ઘરે 56 ભોગ મથુરાના છે? ઠાકોરજી કે પદ્મા, તારા પલાળેલા છોલામાં જે સ્વાદ છે ને એ બીજે ક્યાંય નથી. મારે તારા ઘરે જ રહેવું છે, તો હાલો આપણા ઘરે. હવે અહીં રહેવાય નહીં, આ સામગ્રીને ઢગલા થાય ને હું ધરાવું નહીં. જુઓ, ગુરુદ્રવ્ય ન લેવાય, દેવદ્રવ્ય ન લેવાય. નાવમાં બધું પધરાવીને વલ્લભની આજ્ઞા લેવા આવ્યા. વલ્લભ તો પુષ્ટિ પુરુષોત્તમ જેરા છે. વહુજી તમે કાંઈ કે સામગ્રી મોકલાવી હતી? વલ્લભ સમજી ગયા. પદ્મા, સુખેથી પધરાવ પ્રભુને ને જા. પદ્મનાભદાસ પોતાને ગામ આવી ગયા. તો ઠાકોરજી તમારા 56 ભોગ માટે નથી આવતા, એનું પ્રગટ પ્રમાણ આપે છે. ગિરધરજી એકવાર પૂછ્યું કાકાજી ગુસાઈજીને, ક્યાં મેં 56 ભોગ ધરાવું? ગુસાઈજી કે ના, લૌકિક બઢેગો. આ શબ્દ ગુસાઈજીના છે. વળી થોડો વખત થયો એટલે ગિરધરજીએ પૂછ્યું, કાકાજી મેં 56 ભોગ ધરાવું? ના. ત્રીજી વાર પૂછ્યું, ગુસાઈજી સમજી ગયા. હવે ના કહેશું તો એના મનમાં વ્યથા થશે. ગુસાઈજી શું કીધું? તો કો અચ્છો લગે વૈસો કર. સ્પર્શ આજ્ઞા નથી આપી. આપણું છોકરું આરાધ્ય હોય, ઉનાળામાં બરફના ગોલા સરસ મળે, આપણને બધાએ કીધું એ આ કેમિકલવાળા કલર છે, એટલે આપણે
નીકળીએ ને કે દાદા ગોલો ખવડાવો ને. આપણે કહી ના, આ કલર તો જો બેટા ગળું રહી જાય, ન ખવાય. વળી આગળ ગયા, દાદા નાનો ખવડાવો. નહીં બેટા ના ખવાય. આગળ ગયા તેના મામા ખાતા હતા. આ મારા મામા તો ખાય છે, મને કેમ ના પાડો છો? આપણે તરત હા પાડવી પડે. આપણી ઈચ્છા નથી. ગિરધરજી 56 ભોગ કરે એમાં ગુસાઈજીની જરા ઈચ્છા નથી. લૌકિક બઢે ગો જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. 56 ભોગ ધરાવ્યો. દેવકા બેટીજી 8 વાગ્યામાં આમ દોડતા દોડતા આવ્યા. એમના ઘરે નવનીત પ્રિયાજી બિરાજે. પગથિયા ચડતા હતા. ગુસાઈજીએ જોયું. બેટીજી ક્યાં સુબહ સુબહ આવી બેટા? અરે ભાઈના ઘરે 56 ભોગ છે. ગુસાઈજી આવડી દીધી. તારા ઘરે બીજો કોઈ બિરાજે છે? વચ્ચેનું માર ન બોલાય. ત્યાંથી પાછા ગયા. ઘરે ગયા તો જે ભોગ અહીંયા હતા ને બધાય દુનામાં નવનીત પ્રિયાજી આરોગતા હતા. હવે અનોસર થયા ને શ્રીજી બાવાને પોઢાડવા માટે ગિરધરજીએ ચરણ ચાપતા હતા. ગલોર ઉપર વાલ કરીને કે બાવા મેરો 56 ભોગ कैसो लग्यो? શ્રીજી બાવામાં પડખું ફેરવી ગયા. વળી પાછા બીજા ગલોલ ઉપર બાવા મેરો 56 ભોગ कैसो लग्यो? વળી આમ ફેરવી ગયા. પછી બે હાથે આમ કરીને કે બાવા શ્રીજી બાવા મેરો 56 ભોગ कैसो लग्यो? શ્રીજી બાબાએ જવાબ આપ્યો, गिरधर गोवर्धन पद्मनाम दास के छोला को स्वाद गयो ही नहीं तो मैं 56 भोग को क्या करूं? गिरधरजी समझी गया काकाजीए कीधुं लौकिक बढ़ेगो. અને અત્યારે જ પરિસ્થિતિ છે. પુષ્ટિ માર્ગમાં પ્રધાનતા ભાવની છે, વસ્તુની નથી. 3 દી પહેલાં આપણે સત્સંગ હિંડોળાનો કર્યો તો ઓલા બેન કે મારા ઘરે હિંડોળા નથી. આમ જોલાવો હવે રાજી થાય છે. પ્રભુ તમારા ઘરે તમારો ભાવ અરોગવા, જોવા, માણવા આવે છે. કરોડોપતિને ત્યાં દીકરી પરરાવી હોય, ઘરે 8-10 ગાડી હોય, 4-6 મહિના થાય એટલે બાપા કેવડાવે. પહેલાંના જમાનામાં ફોન નહોતા ને, જે આવે ને મારી દીકરીને કહેજો ને મોઢું બતાવી જાય, 2 દિવસ આવે. એના સાસુ સસરા નણંદ દેર બધાય કે ભાભી હવે તમને ત્યાં નહીં ગમે. દીકરી કે તમને શું ખબર પડે મા બાપ ભાઈ બહેનનો પ્રેમ શું કહેવાય? એ કે 2 દિવસ જઈ આવું. પહેલાં પૂછવું પડતું હતું, પહેલાં રજા લેવી પડતી હતી. ગામમાં ને ગામમાં રહેતા હતા ને તો રવિવારે તમારી યારે આવ્યા હોય અને પિયર જવું હોય તો પૂછવું પડે, બા અડધો કલાક મારે ઘરે મળતી આવું? એ હા પાડે ને તો જવાતું હતું. એ દીકરી ઘરે આવે ગામડે, ઓલા નળિયાવાળું મકાન હોય, ગાર હોય નીચે. પેલાના જમાનામાં ગાર હતી છાણવાળી. અહીંયા એને ટાઇલ્સ, 3 માળનો મોટો મહેલ જેવો બંગલો, ત્યાં ગેસ ગીઝર, અહીંયા ઓલો ચૂલો. આવ્યા એટલે માં રોટલા કરતી હતી. બા માં જે હાથમાં રોટલો લઈને દોડીને રોટલાના કટકા થઈ ગયા ને મારો બાપલ્યો આવ્યો, મારો દીકરો આવ્યો, મારો હાવજ આવ્યો. દીકરી ત્યાં સોના ચાંદીના પાત્રમાં જમતી હોય અને આ કાંસાની થાળીમાં રોટલો ઘી ને ગોળ પીરસે ને તો દીકરી એમ કે આવો પ્રેમ ક્યાંય ન હોય.
એમ આપણા ઠાકોરજી ગોલોકમાં આ બધું સુખ છે, પણ આપણા ઘરે આપણો ભાવ આરોગવો આવે છે. એને તમારા સોના ચાંદીના પાત્ર, હીરા મોતી માણેકના આભૂષણ, સાગના મંદિર, આ બધી નથી જોઈતું. એને તમારો ભાવ જોઈએ છે. પ્રાચીન વૈષ્ણવો ભેળી બનાવતા ને તોય પ્રભુને ભાવતી. ભાવ 25 વર્ષ પહેલાં હું ને એમાં બેન સત્સંગ માટે બધાને ઘરે જતા, કાઇનેટિક લઈને નોકરી કરતી. બધાને કહી દો 5 પછી આવીશ. અમે મણિનગરથી આગળ નામ ન દેવાય, કાઇનેટિક લઈને બે ગયા. એ બેન પારકા કામ કરે. 1.5 મહિનો પેટમાં છોકરો હતો ને એના વર ટ્રકના એક્સિડન્ટમાં ગુજરી ગયા હતા. પહેલાં ક્યાં આવી બહુ પોલિસી ને કાંઈ હતું નહીં. પતરાવાળો એક રૂમ, એમાં ઓલો પંપવાળો પ્રાઇમસ, એક નાનું કબાટ, એમાં ઠાકોરજી, 8 યામની સેવા. સવારે 5-6 જગ્યાએ રસોઈ કરે. બધાને કહ્યું તું 8:30 પછી આવીશ. અને એને એવા 5, અને વૈષ્ણવના ઘરનું કરે. એ બંગલામાં જાય, ઠાકોરજીને સવારે પહોંચીને જાય. છોકરાનો ભણવા જાય એટલે ડબ્બો ભરી દે, એની બેગ તૈયાર કરી દે, એના બધા મૂકી દે ને કે તું ભણ, 11:30 વાગે તારો ભાઈબંધ બોલાવવા આવે એટલે સ્કૂલે જાજે. 8 યામ. હવે બપોરે આવે રસોઈ કરીને 1:30 વાગે, એટલે જે સવારે ઠાકોરજીને ધરાયું હોય એ લઈ. સાંજે 3:30 નીકળે, 7 વાગે આવીને ઉત્થાપન ભોગ કરે. ઘણાય બોલે હે આટલું મોડું કરાય, પણ એ સમજતી હતી કે મારી મજબૂરી છે. શેન ભોગ ધરાવે અને રાતના 84-252 શિક્ષાપત્ર વાંચવાનું. એનો દીકરો જોકા ખાય, 5, 7, 8 વર્ષનો, કાંઈ સમજણ પડે નહીં, પણ એ કે ના એને અત્યારથી ટેવ પડે. હવે એના ઘરે ફોન નહીં, એટલે એણે એક વૈષ્ણવ જોડે અમને કેવડાવ્યું. હેમાબેનના ઓળખીતા હતા, એ ત્યાં રહેતા હતા, એની ભેગું કેવડાવ્યું કે ઈલાબેન અમારા ઘર સત્સંગ કરવા આવે, અમારા ઠાકોરજીનો પાટોત્સવ છે. એટલે હેમાબેને મને કહ્યું ઈલા પતરાવાળું એનો એક રૂમ છે. મેં તો આપણે પતરામાં થોડો સત્સંગ કરવો હોય, તો તું આવીશ? મેં તો હા હાલો. અડધી રજા લીધી, 2:30 વાગે નીકળ્યા. ઘર જોયું નહોતું, પહેલાં આવા ક્યાં લોકેશન હતા, ને ઘર ગોતતા જ 20-25 મિનિટ થઈ. એવી ચાલીમાં રહેતા હતા, અને વરસાદને લીધે ગારો. પહેલાં કોઈ દી ડ્રેસ પહેર્યા નહોતા, સાડી સિવાય અમે તો એવું સ્વપ્નય નહોતું આવતું ડ્રેસ પહેરાય. સાડી પહેરીને કાઇનેટિક તો છેક બહાર મૂક્યું, ઊંચા પગ કરીને ગયા. બિચારા આમ દોડતા દોડતા આવ્યા, ભેટી પડ્યા. ઈલાબેન તમે હા પાડી? મેં તો વૈષ્ણવ હોય ને ઘરે જાવ જ ને, તમે થોડા અવૈષ્ણવ છો. એણે કોથળા પાથરાઈ દીધા. બીજા 5-6 વૈષ્ણવ હતા. ગયા એટલે અમને જારીજીનું જળ દીધું, મિશ્રી અને વરિયાળી વાટેલી. એના ઘરે મિક્સરે નહોતું ને બોસે નહોતું, વાટીને શરબત કર્યું હતું. બધાને આટલું આટલું આપ્યું, ઠાકોરજીને ધરાવેલો. હવે સાંજે બધાય માટે એણે મેવો ધરાવ્યો હતો ઉત્થાપનમાં, એ બધાને આપ્યો. એટલે બધાએ જય શ્રી કૃષ્ણ કરીને, એટલે એમાં બેન કહ્યું તારા અહીં બેસવાનું જ, ઊભી થા, આપણને પહોંચતા જ 1.25 કલાક થશે.
અને ઓલા બેનને અવેર થતી હતી, એટલે એ અમને જય શ્રી કૃષ્ણ કરવાની તૈયારીમાં જ હતા. પછી મેં ઠાકોરજીને ભોગ નથી ધરવાના કે એલા બેન સાચું કહું, સવારે માનભોગ ને મગની દાળ ભાત ને રોટલી કર્યા હતા. હવે આજે પાટોત્સવ છે એટલે ભેળી ધરાય નહીં. બપોરના થોડાક ભાત જુદા રાખ્યા જ સકડી, એ વઘારીને ધરવા છે. તો મેં તો અમે બેઠા છીએ, ધરો. મને કે બીજું મારે કાંઈ નથી ધરવાનું, એટલે ઇનડાયરેક્ટ અમને એમ કીધું કે તમે જાઓ. મેં તો કાંઈ વાંધો નહીં. એના ઠાકોરજીને એણે વઘારેલો બપોરનો ભાત હતો એ, અને પાણીમાં દહીં મેળવેલું હતું એ રાખેલું હતું કે ખાટું ન થઈ જાય. ઠાકોરજીના તત્સુખનો વિચાર. અને કેળું ઉથાપન બહુ ધરીને કીર્તન કર્યા. અવાજ તો તમે જો કોયલ જેવો. અમે કીર્તન સાંભળ્યા, પછી અનુસર કરીને મેં તો હવે પ્રસાદ આપો એટલે બેઠા છીએ. એને સંકોચ થતો હતો. આટલો ભાત હતો, મારા દીકરાને બેને એને એમ કે હેમાબેન મને કોણી મારે. એ કે એને જેટલું જ છે, ડોબા જેવી સમજતી જ નથી. હું એનાથી બહુ નાની, હેમાબેનથી ને. એ ત્યારે 65 હતા. 25 વર્ષ હું 40, 42, 45 હોઉં. ઊભી થા. મેં કીધું ના. એણે અમને એ વઘારેલો ભાત અને દહીં પીરસા. મેં જોયું તો અંદર હતું. મને કહેલા બેન બીજું તો કાંઈ નથી. મેં બીજું શું જોઈએ, અમારે ઘરે આવું જ હોય છે. એ વઘારેલો ને ભાત દહીં હજી મારા મોઢામાં જ. એ જે સ્વાદ હતો, એનો ભાવ હતો. મેં કીધું તમે લોકો. પછી એણે મને બપોરનું બતાવ્યું કે બપોરની રોટલી પડી જ, મગની દાળે છે ને ભાત છે. મેં તો અમને દ્યો. આટલું ટોક આપ્યું અને સહેજ માનભોગ હતો. 8 યામની સેવા, બહાર કામ કરે, બહારનું આટલું લેતા નહોતા. ત્યાં એનો છોકરો આવ્યો, રમીને આવ્યો તો હાથ મોઢું ધોયા, ચૈણા મત લઈ. ભૂખ લાગી છે મમ્મી, ભૂખ સરાવ્યા. મેં કીધું 7-8 વર્ષનો છોકરો ભૂખ સરાવ્યા. આપણે ગયા હતા ઓલાને ત્યાં, મોટા કરોડપતિને ત્યાં. 4 વહુઓ ને સાસુ ને બધા અમારી તૈનાતમાં. ઓલા બાને તો એવી રીતના આમ રાખે, આપણે તો રાજી થઈ. હાથ ત્યાં ખાસા કરાવ્યા, બા બા કરે બધાય. આ દાદાય સાક્ષી, તમે સાક્ષી છો. નહીતર એમ થાય ઈડાબેન ખોટું બોલતા હશે. કેવો ભાવ બધાયનો. હજી આપણે વાગોળીએ છીએ. અમને બધાને જય શ્રી કૃષ્ણ કર્યા. તે દિવસે એ કે આમ તો હું રોજ ચોરી નથી ધરાવી શકતી ને પાનના બીડાય નહીં, પણ આજ પાટોત્સવ હતો ને તો ઇલાયચીને દાણા ધરાવ્યા. લો ઈલાબેન. નોલો છોકરો પ્રસાદ લેવા બેઠો. બા 2 થાળી પીરસ. અને બા ક્યાં મહેમાન? એ તો વૈષ્ણવ છે, તું કહેશ ને વૈષ્ણવ છે, મહેમાન છો બા? મેં તું ના. છોકરાને કે તું પીરસ, હું આવું છું, જય શ્રી કૃષ્ણ. અમે છોકરાના સંસ્કાર જોયા. એ ગરીબ નહોતા, એ ધનવાન હતા સંસ્કારથી, પુષ્ટિના સંસ્કારથી. ઓલી એલ્યુમિનિયમની તપેલીમાં રસોઈ કરી હતી ઓલા પ્રાઇમસે. કાળું થઈ જાય બધુંય. એણે પેલા એની માની થાળી પીરસી અને પછી પોતાનામાં નાખે. બધું કાઢી
અને ઓલા અમારી યારે જય શ્રી કૃષ્ણ કરીને હું કાઇનેટિક સ્ટાર્ટ કરતી હતી, પણ મારું ધ્યાન ત્યાં હતું. એ છોકરાએ ઓલા કાળા બધા તપેલા થઈ ગયા હતા ને, એ બધા ઘસવા બેસી ગયો 7-8 વર્ષનો છોકરો, કે મારી માં તો આખો દી કામ કરીને આવે છે, રસોઈ કરવા જાય. એટલે એની માએ એને કીધું, લાલાય હું કરું છું, જા તું. ઓલા બાપા તને એકલા નહીં ભાવે ને મને એકલા નહીં ભાવે, આપણે બે હારે લઈએ. અમે થોડી વાર વાત કરી, છોકરાએ બધા વાસણ ઘસી નાખ્યા, લૂછીને અંદર મૂક્યા. ઓલા બેનને કે બા તું આવ એટલે આપણે, પછી એમાં બેન કે એલા હવે હાલ, ઓલા છોકરાને ભૂખ લાગે છે, અને તને પછી રાત પડી જશે, તને કાઇનેટિક ડબલમાં ચલાવવું. એમાં બેન જરા સરખા, ત્યારે હું તો દુબળી હતી હાવ. તો મારે જે કેવું ત્યાં છે, પ્રભુ ભાવના ભૂખ્યા છે, 56 ભોગની જરૂર નથી. એ પ્રાઇમસમાં ઓલા પંપવાળો કાળા વાસણ થાય ને એલ્યુમિનિયમ, એ રસોઈ એને ભાવે છે, આનો ભાવ છે. અને આપણે તો કેવું, સવારે ઉઠીને આકાશ તને રીંગણ બટેકાનું શાક ભાવશે, આરાધ્ય કોબીજ તારા માટે, ઠાકોરજી કે આમાં મારું તો ક્યાંય નામ જ નથી આવતું. મને પછી વૈષ્ણવોએ શીખવાડ્યું કે આવું કાંઈ બોલવું પડે ને તો આમ ન બોલાય. ઈલા મેં તું કેમ બોલાય? એ કેમ પૂછાય? ઠાકોરજી પછવાડે બને ત્યાં સુધી કેવું બોલવું જ નહીં. શાક 2-3 કરવા પડે, ટોકરી તો કરવી, પણ ઠાકોરજીને આરોગ્ય પહેલાં કોઈને જમવાનું પૂછવું નહીં, અર્ધભુક્ત થઈ જાય. પણ હજી તો આ બધી કાંઈ આપણાથી ને નિયમ સચવાતા નથી. આપણને પ્રભુને પ્રેમ કરવાની ખબર પડે છે, બીજી કાંઈ ખબર પડતી નથી. તો મારો કહેવાનો આશય એ છે કે આવા ભગવદીય વૈષ્ણવ હોય ને, જે પતરામાં ભાડે રહે છે, ચાલીમાં, જેના ઘર સુધી કાઇનેટિક ન જાય. અમારે બહાર રોડ ઉપર મૂકવું પડ્યું હતું, અને પ્રાઇમસે રસોઈ કરે, એના ઘરે 8 યામની સેવા છે, અને જેના ઘરે 3 માળના મહેલ જેવા બંગલા છે, એના ઘરે 50 વર્ષે ઠાકોરજી બિરાજે. આપણે પૂછીએ ક્યાં સુધી ક્રમ છે? દૂધ મિશ્રી જો અમારાથી વધુ પહોંચાય જ નહીં. ઠાકોરજી કે પછી લીલામાઈ મારાથી નહીં પહોંચાય, તો દૂધ મિશ્રી સુધી જ રહેજે. યથા દેવે તથા દેહે. તમે જે ખાવ છો એ ધરાવીને લ્યો. પણ આપણે પ્રભુને જુદા માનીએ છીએ, આપણા નથી માનતા. વહુ આવે ને એને કાઠિયાવાડમાં એક કહેવત છે, નવી વહુના પગ 9 દી રાતા હોય. મહેંદી લગાડી હોય 9 દી, 9 દી સુધી આપણે કહીએ બેટા મગ તો લે, થોડા બેટા ખીર લે. 9 દી પછી પાછા પગ કરી આવે ને, આપણા ઘરે પાછી આવે ને, પછી રોટલી કરે બા. હજી તો 2 જ રોટલી લીધી ગરમ, 1 લ્યો ને વધુ. બા તમને મગની દાળ ભાવે છે ને લીંબુ નીચોવેલી? આજે આ મગની દાળ છે, લાવો લીંબુ નીચો, થોડીક લ્યો ને. એ 9 દી મહેમાન હતી, હવે એ ઘરની રાણી બની ગઈ. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી શરૂઆતમાં અઠવાડિયું એવું લાગે, પછી જો એ આપણા બની જાય ને, તો ઓલી વહુ આપણને પીરસે ને એમ ઠાકોરજી આપણા થઈ જાય. આપણે ઠાકોરજીને જુદા જ રાખીએ છીએ, જુદા નથી. આ ઘર ઠાકોરજીનું, ભંડારો ઠાકોરજીનો, પણ જુદું શેનું? આખો દી વહુને કહીએ ને કે આ તારો ઘઉં, આ તારા ચોખા, આ તારી દાળ, આ તારું દૂધ, આ તારું દહીં. અઠવાડિયા પછી એના વરને કે બાપા મારે આ ઘરમાં નથી રહેવું. પણ આપણે કહીએ બેટા
હવે તારે રસોડું સંભાળવાનું. હવે આ તૃપ્તિને કહેવું પડે કે લોટ ખલાસ્યો દળવાનો છે, દહીં મેળવવાનું છે, સહજ. તો પ્રભુ સહજ, સહજ પ્રીતિ ગોપાલ સો. ગોપાલ આયે સોય દિન નિકો. પ્રભુ પધાર્યા ત્યારથી આપણા ઘરમાં બધાય દિવસો નિકા. નિકા એટલે સુંદર. આજે તમારે બાયપાસ કર્યું હોય, ઘરે આવે, ઠાકોરજીને તો આપણે ભોગ ધરાવવાના જ છીએ, અને એ તમે મહાપ્રસાદ લ્યો તો તમને ઠાકોરજી કહેશે તાર ચિંતા કરવાની જરૂર નથી. ઘણા તો લગ્નની કંકોત્રી લખાય એટલે ઠાકોરજી કોકના ઘરે, ઠાકોરજી કે મૈરા આના ઘરે હારો પ્રસંગ આવે એની રાહ જોતો હતો, ઘર હારું ગોતી દીધું, વર હારો ગોતી દીધો, આપણને જ કાઢ્યા બહાર. આ વૃદ્ધાશ્રમ વધ્યા છે કેમ? 50-60 વર્ષ પહેલાં અમે તો આવા વૃદ્ધાશ્રમ જોયા નહોતા. અત્યારે તો ઉદ્ઘાટન કરવા જાય અને પાછા કહે આવી સારી પ્રવૃત્તિ તમે કરતા રહ્યો. આ સારી પ્રવૃત્તિ જ. વૃદ્ધાશ્રમમાં થોડા વખત પહેલાં એક બા દાદાનું પૂછવામાં આવ્યું હતું. એ કે દીકરીના લગ્ન હતા, પૌત્રીના, અને ઘરમાં બધી ખરીદી નાન તેન થતું હતું. એટલે અમે ખાલી એટલું કીધું કે મારા માટે એક નવો હાલ્લો લાવજે ને તારા બાપા માટે ધોતી. ત્યારે ધોતી ને બંડી ને ટોપી. તમારા લગ્ન છે, તમને કોઈ પૂછ્યું? એટલે માએ એટલું કીધું કે ભાઈ પૌત્રીના લગ્ન હોય તો હરખ અમને સૌથી વધુ હોય ને, તો અમારી પાસે છે 2-3 હાલ્લા, પણ પૌત્રીનું લગ્ન છે તો એ કે એમાં ઝઘડો થયો. પરિણામ એ આવ્યું કે બીજા દિવસે અમે વૃદ્ધાશ્રમમાં આવ્યા. દીકરીના લગ્નની હોશ હતી, અમને જોવાય ન મળ્યું, દીકરીની વિદાય નહીં. એમ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણા ઘરે આવા રૂડા પ્રસંગ આવે ને એની રાહ જોતા હોય છે કે હવે મને નવા વસ્ત્ર, મારે નવા આભૂષણ, રોજ નવી સામગ્રી, હવે રોજ અહીંયા ગીત ગવાશે, એમાં મારું નામ આવશે. પહેલાંના પ્રાચીન લગ્નના ગીતોમાં પેલું આમંત્રણ ઠાકોરજીને અપાતું હતું. કંકુ છાટી કંકો તરી મોકલી, એમાં લખિયા શ્રી ગોવર્ધનના નામ, પ્રભુ જીવેલા પધારજો. પેલી કંકોત્રી ત્યાં જ જાય. હવે તો જેવી કંકોત્રી લખાણી એટલે તરત ફોન કરે, અમારા ઠાકોરજી 15-20 દિવસ બેન તમારા ઘરે આવશે. હું તો ના જ પાડું ચોખ્ખી, તમારા ઘર લગ્ન છે તો મારા ઘરે ઠાકોરજી નહીં. હવે ધીમે ધીમે લોકોનો ભાવ વધ્યો જ. ઓલા ઇલાક્ષીબેન યાદ છે તમને? 25 વર્ષ પહેલાં અબજોપતિ અમેરિકાથી અહીં લગ્ન કરવા આવ્યા હતા. હોટેલો ભાડે રાખીને, મોટેલો ભાડે રાખીને. હવે 10 દી પહેલાં મારા ઘરે આવ્યા. મને કહેલા બેન કામે આવી છું. મેં તો કાં? ત્યારે આકાશના લગ્ન નહોતા થયા. તમારે પહોંચાશે? એટલે એણે પહેલાં પૂર્વ ભૂમિકા તૈયાર કરી. મેં તો વાત શું છે? મને કે હવે અઠવાડિયું મારા ઠાકોરજી તમારા ઘર પધરાવે છે. મેં કેમ? મને કે દોડા દોડ ને બધા આવે ને જાય ને, અમારે 4 દિના તો ફંક્શન છે. ઇલાબેન હવે બને ત્યાં સુધી હું શાંત રહું, પણ છટકે પછી તો હું કોઈની નહીં. મેં તમારા દીકરીનું કેટલા વખતથી શોધતા હતા? મને કે 2-3 વર્ષથી.
ઠાકોરજી કેટલા વખત છે જ ઘરે? મને કે 2 વર્ષથી. મને શોધી કોણે દીધું? તો કે ઠાકોરજીએ. કૃપા કોણે કરી? ઠાકોરજીએ. બધું એને બહાર કાઢવા તમને શરમ આવે જ જરાય? તમે સવારે 7 વાગે ઉઠતા હોય તો 5 વાગે ઉઠો. બધા ભોગ ભેગા ધરાવો એ કહેતો જ નથી, એ સાનુકૂળ છે, સાનુકૂળ છે. કરલ્યો અનોસર. ઘરમાં ગીત ગવાય, ફટાણા ગવાય, કંકોત્રી લખાય. અરે ઠાકોરજી તો વ્રજમાં નાચતા હોય. ગોપી, અમારા ઘરે પ્રસંગ છે ગોપી, અને એને બહાર કાઢવા છે. મને કે તો શું કરું? મેં તમે ક્યાંય પધરાવશો હોય તો મને નહીં ગમે. મને કે દોષ પડશે તો? મેં તો એ મારા, તમારા ઠાકોરજીની સેવામાં કાંઈ દોષ પડે ને આ અઠવાડિયું એ મારા, અને આનંદ આવે એ તમારો. ત્યાં એની દીકરી આવી, ત્યારે મોબાઈલ નહોતા, સીધી ઉપર આવી. માસી જય શ્રી કૃષ્ણ. મેં તારી બાના ઠાકોરજી મારા ઘરે પધરાવે. એ કે હું સવારની ના પાડું છું. અને મેં તો ત્યાં સુધી કીધું ઈલા માસી કે હું મહિનો સાસરે જઈ આવું, પછી હું ઠાકોરજી પધરાવી જઈશ, કારણ કે મારી મમ્મીને ભાર લાગે છે. આ એ છોકરીના શબ્દો. એની માં આંખમાંથી આંસુ. માં દીકરીની આંખ ખોલે, આ દીકરીએ મારી આંખ ખોલે. ઈલા બેન હવે ક્યાંય નથી પધરાવા. અરે મારા વાલા, જે પ્રભુ રાહ જોવે છે તમારા ઘરે પ્રસંગની, અને સૌથી વધુ રાજી તો ઠાકોરજી હોય. એ બોલતો નથી એટલે મૂંગો એટલે પધરાવી દેવાના એમ. અમારા આકાશના લગ્ન હતા ને, એટલે અમારા ઇન્દુબા પ્રમુખ, ઓળખો તમે, મને કહેલા 4 દી પધરાવી જાજે. મેં મારા ઠાકોરજી હું ક્યાંય, મેં કીધું કેમ? તો મને કે તારે એકલા હાથે કરવાનું, કોઈ આગળ પાછળ છે નહીં, તારી મોટી વહુ તો અમેરિકા છે. મેં કીધું એટલે મારા ઠાકોર તમારા ઘરે? જરાય નહીં. મારા આકાશે તો ઘોડી આવી ને, ઘોડી મુકુંદ દાદા તો 6 વાગ્યામાં બોલાવી, બધા હોતા હતા. અમારા ઠાકોરજીને ભોગ આવી ગયા હતા. અનોસર કરીને પહેલાં અમારા ઠાકોરજી ઘોડી ઉપર બેઠા, નીચે કોઈ જાગ્યું જ નહોતું. હું, તમે, આકાશ અને મારા ઠાકોરજી ઝાંપીજીમાં. એટલે ઓલો ઘોડીવાળો દર્શન ન કરે ને, મારો આકાશ લઈને બેઠો, આંટો મરાવીને પાછો આવ્યો. મમ્મી હવે અનોસર કરી દો, હવે હું ઘોડી ઉપર બેસીશ. આ પુષ્ટિ માર્ગ છે. મારો કહેવાનો આશય એ છે, તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજી સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે. એ બોલતા શું કામ નથી? તમે લૌકિક બોલ કરો એટલે નથી બોલતો, અલૌકિક બોલો જવાબ આપે. તમે એમ કહો મારા વાલા હવે આ નથી સહન થતું, કાંઈક તો આપે કરવું પડે. આ લૌકિક બોલો જવાબ દે? મારા વાલા હમણાં વરસથી ધંધામાં બહુ મંદી છે, નબળાઈ છે, કાંઈક કરું, શું જવાબ દે? પણ તમે એમ કહો મારા વાલા વેણું ધરી છે, મને ખબર છે આપ વેણું બજાવો છો, વેણું વગાડો છો, અમારું નામે લ્યો છે, પણ અમારા કર્ણ નથી ને, અમારા કાન કોડિયા છે એટલે સંભળાતું નથી. હવે આપ કૃપા કરો ને તો આ કોડિયા કાન નહીં કર્ણ બની જાય ને તો આપનો વેણું નાદ સંભળાય. આવી બધી વાતો કરો તો તમને કોક દી કાંઈક કહે. હરામ બરોબર કોઈ દી આવી કાંઈ વાતો કરતા હોય તો હું અહીંયા વાતો કરું, ત્યાં કાંઈ નથી કરતી. તો આ અહીંયા બેસ્યા ત્યારે આપણને ખબર ન હોય કયો સત્સંગ. આ બેઠો જ વલ્લભ એ બોલે, ખાલી મારા મોઢાનો ઉપયોગ કરે છે, બાકી બધું એ કરે છે. મારે કહેવાનો આશય એટલો જ, આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી સાક્ષાત છે, એ બોલે છે. આપણને સંભળાતું કેમ નથી? આપણે લૌકિક સંભળાય. આજે જે એક સરસ વાત કરી કે
અહીંયા આટલા બધા બેઠા છે, એમાં મને એક જણ એવું કહો, એક જણ ઊભા થઈને એમ કહો, તમને શું મળી જાય તો તમે જિંદગીભર રાજી રહ્યો, જિંદગીભર ખુશ રહ્યો, પછી તમારે કાંઈ ન જોઈએ? આમાંથી એક જણ કહો. કોઈ ઊભું ન થયું. તમને જે માગો એ મળી જાય ને પછી બીજી અપેક્ષા લાગશે જ. એટલે તમે કોઈ દિવસ સુખી થવાના નહીં. પ્રભુ એક જ એવો છે જે તમને મળી ગયા પછી તમને કોઈ અપેક્ષા નહીં રહે. આપણા ઘરે ઠાકોરજી નહોતા પધાર્યા ને ત્યાં સુધી મને બહુ એવું થતું, આના ઘરે આ છે, આપણા ઘરે નથી. આ કેવા દાગીના ડિઝાઇનિંગ પહેરે છે, આપણે તો ઓલા જૂના જ પહેરવાના. પણ પ્રભુ પધાર્યા પછી એ બધી અપેક્ષા જ હોઈ ગઈ. એક વૈષ્ણવના ઘરે ઠાકોરજી બિરાજે. હવે રિટાયર્ડ થયા એટલે ઘણા પૈસા આવ્યા. તો કે મારા ઘરે ચાંદીના બધા પાત્રો ઘણા ચીલાબેન, ચંદ્રાવલીજીના ભાવથી, પણ સામનેજી પિત્તવર્ણા, તો સોનાનું કાંઈ નથી. હવે મારા મિસ્ટર તો હું જેમ કહું હા પાડે, પણ ભેગા રહીએ એટલે દીકરાઓને પૂછવું પડે. એટલે મેં એમ કીધું કે આ 52 લાખ આવ્યા છે, એમાંથી ને 12 લાખનું મારા ઠાકોરજીને સોનાની કટોરી, દૂધ માટેની, કોર માટેની સોનાની નાની કટોરી, એમાં ચમચી, મંગળભોગમાં ધરાવવા માટેની મીઠાઈની સોનાની ડીશ, અને દૂધમાં આવે એ નાની એવી કટોરી, આટલું મારે કરાવવું છે. દીકરો કે આ તો બેડ ઇન્વેસ્ટમેન્ટ છે. એ કે મારે એવી છટકી કે આખી જિંદગી મેં મજૂરી કરી, 52 લાખ આવ્યા, અને પેન્શન તો દર મહિને 50,000 જુદું જ. આ ભેગા રહીને પૂછીએ તો બેડ ઇન્વેસ્ટમેન્ટ કહેશે ને. તને પૂછું જ નહીં ને હું એમ કહું કે મારે 30 લાખ આવ્યા, પછી અહીંયા આવ્યા વ્યથા કરવા મને કે હવે શું કરું? આમાં મારાથી કાંઈ ન બોલાય, આ સંસારની વાત છે. મેં તમે મનોરથ કર્યો, ઠાકોરજી કાંઈક લીલા કરશે, તમે ચિંતા કરો માં. 2 દી પછી એની વહુએ કીધું છોકરાને, એ કે બાના પૈસા એમાં 30 તો એ ઘરમાં આપવાનું કહે છે, 40, 12 લાખનું બાને તમે આવું કરો છો? ઠાકોરજીમાં બેડ ઇન્વેસ્ટ, આ જ રિયલ ઇન્વેસ્ટમેન્ટ છે. આપણા માટે દાગીના કરાવીએ ને એ બેડ છે. છોકરાએ રાતના કીધું મમ્મી તારે 52 લાખનું જે કરવું એ કરાવ. ઓલા બેને બધું કરાવડાવ્યું, લઈને સીધા અહીંયા આવ્યા મને બતાવવા. મને કહેલા બેન એનો હરખ મેં જોયો ને, એ મોઢા ઉપર જે ભાવ જોયો ને, મને કે બસ હવે હું રાજી. તો મારો કહેવાનો આશય એ જ છે કે જો તમારી પાસે છે તો સોના ના કરાવો, નથી તો પિત્તળની ઠાકોરજી સોનાનું માને છે. દેખા દેખી કરવાની જરૂર નથી. પ્રભુને પાત્ર સોનાથી મતલબ નથી, પ્રભુને તમારા પાત્રથી મતલબ છે કે તમારામાં ભાવ કેવો છે. એક વૈષ્ણવ નારાયણપુરામાં રહે છે, એ હોલમાં આવે કે મંદિર આવે 2 બસ કરીને આવે, 1.5 કલાકે પહોંચે, દૂર રહેવા ગયા. તો એક દી મેં પૂછ્યું, મેં તો અહીંથી તમારા ઘરે 60 કે 70 રૂપિયા થાય, આ હું 1.5 કલાક.
મને કે હમણાં જ મારી દીકરીને 30 લાખ આપી દીધા, એટલે હવે જરા ધ્યાન રાખ. મેં તમારી દીકરીની જરૂર હતી? મને કે ના, પણ પછી હું મરી જાઉં ને મારો દીકરો ન આપે તો અત્યારથી વિધિ. તમારે દુઃખી થઈને દીકરીને 30 લાખ આપ્યા, હવે પોતે 2 બસ કરીને આવે છે, હવે તો મહિને જ આવે છે, હવે રોજ નથી આવતા. મને કે એલા રોજ ન પોહાય ને, હવે આમાં તમે શું કરો? એટલે આ બધું પુષ્ટિ માર્ગ આખો ભાવના ઉપર છે. તમને તમારા ઠાકોરજી વાલા છે તો તમે બજારમાં ગયા હો ને સારી વસ્તુ જુઓ, જો ઠાકોરજી યાદ આવે તો પુષ્ટિ, અને પૌત્ર યાદ આવે તો મર્યાદા. ગમે એ વસ્તુ હોય. અમે પંચમઢી ગયા હતા, યાદ છે? પંચમઢીને કાના જંગલ. ત્યારે અમારા ઘર ઠાકોરજી નહોતા બિરાજતા, તો અમે રાતના ત્યારે તો બધું ખાતા હતા, પાણીપુરી નાના હોય એટલે ખાઈએ જ ને. તો અમે બહાર નીકળ્યા તો એક સોનીની દુકાન હતી, એટલે અમે એને પૂછ્યું કે અહીંયા પાણીપુરી આટલામાં ક્યાં સારી મળે? આપણે કંઈ ઓછા નહોતા, 100 ચૂહા માર કે બિલ્લી હજકો ચલી. તો ત્યાં એક બેન હતા ને, એ ઓલો ઘૂઘરો લેતા હતા, એટલે ગળામાં કંઠી જોઈ, એટલે આમ મેં કીધું જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પછી મને કે બેન જુઓ ને આમાં શેમાં આમ સરસ અવાજ આવે છે? એટલે 3-4 ઘૂઘરા હતા. એટલે એનો વરખે આપણા ઠાકોરજીને તો 4-5 ઘૂઘરા છે, હજી લેવો જ તારે? એ બેન એવી આંખ કાઢી, એ કે અહીંથી જાઓ તો બધા માટે કાંઈક લઉં, તો મારા ઠાકોરજી માટે નહીં લેવાનું? તો મને બતાવ્યું એ કે આ ઘૂઘરામાં સરસ અવાજ છે. એટલે મેં એને એક બતાવ્યો, મેં કીધું આ ઘૂઘરો. એટલે એનો વર કે આ તો બહુ મોંઘો છે, મારે કાંઈ લેવું નથી મારા માટે, મારા ઠાકોરજી માટે આ ઘૂઘરો લેવો છે. પછી મેં આમ એમની સામું જોયું તો મને કે તમે અમદાવાદના જ? મેં તો મને કે તમે પોસ્ટ ઓફિસમાં છો? મેં તો મને કે હું ફિક્સ મૂકવા આવી ને ત્યારે તમને મેં જય શ્રી કૃષ્ણ કર્યા હતા. મેં તો વાત, પણ હવે રોજ કેટલાય આવતા હોય એટલે આપણું ધ્યાન ન હોય. પછી પેક કરાવીને બહાર નીકળ્યા ને એટલે મેં કીધું કેવું પડે તમે? એ કે ઈલાબેન અમારા ગુરુદેવ એવું કહે તમે ક્યાંય પણ જાઓ ને તો તમારા ઠાકોરજીને કહીને નીકળો. હું તો મારા ઠાકોરજી ભેગા લઈને આવ્યા હતા. તો એ કે વેન કરે ને નાનું છોકરું કે મારા માટે હું લાવી? એટલે કાંઈ ન હોય નીલાબેન તો હું મથુરા ગઈ હોય ને તો સારામાં સારી કેરી લઈ જાઉં, પણ જાઓ એટલે મારા ઠાકોરજીને એમ કહું લે તાર માટે ભાગ લઈ આવી. તો આવા ભગવદીઓએ અમને શીખવાડ્યું કે ક્યાંય જઈએ તો આપણા ઠાકોરજી માટે કાંઈક ને કાંઈક લાવવાનું. એક પછી લાકડાનો 2 રૂપિયાનો ઘૂઘરો ન લઈ આવીએ? શ્રીનાથજી ગયા, આપણને ન ગમ્યું શૃંગાર, તો 50 રૂપિયાનો ઓલો ઘૂઘરો લાકડાનો તો ગમે ને. ખાલી આવો એટલે ઠાકોરજી નિરાશ થઈ જાય. આપણે ક્યાંય જતો હોય તો આરાધ્ય શું કે બહાર આવીને ખબર દાદા એટલે આ ઘણીવાર ઓલી શું જ્યુસી લઈ આવે, ઘણીવાર ચોકલેટ લઈ આવે. હજી અમારે ગાડીનો હોર્ન સંભળાય ને ત્યાં સૌથી પહેલો આરાધ્ય બહાર આવે, કારણ કે એની મમ્મી પપ્પા બોલે કે દાદાને બા બગાડે છે. બધા દાદાને બા બગાડતા જ હોય. આવીને પૂછે શું લઈ આવ્યા, મને આપી દો છાનું મનું. તો આરાધ્ય લૌકિક પૌત્ર છે એ આવી અપેક્ષા રાખે, આપણા ઠાકોરજી ના રાખે? તો આ પુષ્ટિ માર્ગ. ચલો આજે તો બધું ક્યાંના ક્યાંય પહોંચી ગયા. આ લીલાઓ બધી એવી છે ને પ્રભુની કે ક્યાંથી ક્યાં વલ્લભ આપણને. તો અહીં વિરામ આપીએ. હવે વલ્લભ સાખી હરિરાય મહાપ્રભુજી. આ 89મી સાખી એવી છે કે તમે 100 દિવસ સુધી એક આનો ભાવ કહો ને તો ઓછો પડે, પણ આપણી પાસે સમયની મર્યાદા છે. એટલે હવે જે હરિરાયજી કહેશે એટલું કરવાનું.
ગોવિંદ ઘાટ સુહાવનો, છોકર પરમ અનુપ, બેઠક વલ્લભ દેવકી, નિજ જન કો ફલરૂપ શ્રી વલ્લભ, નિજ જન કો ફલરૂપ. કાલે આપણે આનું અનુસંધાન લીધું હતું. ગોવિંદ ઘાટ સુહાવનો, જ્યાં સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ પ્રગટ થયા હોય એ ઘાટ સુહાવનો જ હોય ને. એનું વર્ણન શું કરીએ? લાલ કી શોભા કહત ન આવે. અષ્ટસખાઓ એવું કહેતા હોય તો આ તો સુહાવનો ઘાટ, એનું કેવી રીતે વર્ણન થાય? હવે કે છે છોકર પરમ અનુપ. છોકર એટલે ખીજડો, છોકર એટલે છોકરનું વૃક્ષ. આપણે સૌરાષ્ટ્રમાં એને ખીજડો કહીએ. વલ્લભના બધા બેઠક મોસ્ટલી છોકરના વૃક્ષ નીચે હોય, જ્યાં કોઈ ફળ ફૂલ નથી. એને કોઈ ફળ નથી, એને કોઈ ફૂલ નથી. એ ઝાડ એવું છે. તો વલ્લભે કેમ એને પસંદ કર્યું? આ એક ભગવદી પાસે સાંભળ્યું હતું કે વલ્લભ કહે છે, મારા વૈષ્ણવ પાસે ફળ ફૂલ એટલે કે ભાવ નથી, કોઈ લાગણી નથી, પ્રેમ નથી. કરોડો વર્ષોથી વિખૂટા પડ્યા પ્રભુથી, એટલે ડઠ્ઠર બની ગયા છે. આજે આપણો છોકરો અમેરિકા ગયો હોય, 25 વર્ષથી ત્યાં રહેતો હોય, તો આકાશને જે ભાવ છે પિન્ટુને ન હોય. એને આપણો બર્થડે હોય કે આપણે મેરેજ, એને કોઈ દી પિન્ટુનો ફોન આવ્યો? એને યાદ નહીં હોતો કે મારા મમ્મી પપ્પાનો ક્યારે છે. એ ડઠર થઈ ગયો કે હવે લીઝ કન્સર્ટ વિથ અવર પેરેન્ટ્સ, વી ઓનલી કન્સર્ટ વિથ માય કન્ટ્રી એન્ડ માય ફેમિલી. એને બીજાને કાંઈ મતલબ જ નથી. તો આપણે એવા ડઠ્ઠર થઈ ગયા, તો આપણામાં રસ ન રહ્યો, નિરસ થઈ ગયા. તો આ છોકરનું વૃક્ષ એવું છે, નથી ફળ કે નથી ફૂલ, એની છાયા એવી નથી, એ પાકી છાયા છે, છતાંય વલ્લભ ત્યાં જ બિરાઈ જાય કે જેને કોઈનો ઉપયોગ કરે એ મારા. તો આપણે બધા બિછડા પડેલા, આપણો હાથ પકડવા કોઈ તૈયાર નહોતો. વલ્લભ કે એ બધા મારા. જેનું કોઈ નથી એનું હું. જો લગ્ન મેળાવડો હોય ને, એમાં સારી સારી છોકરીઓ અને છોકરા હોય ને, એને તો તરત મેળ પડી જાય. પછી બિચારા મારા જેવા બાંઠિયા ને જાડિયા ને હોય ને, એને એવા જ મળે. પણ કોક એવો હરીનો લાલે મળી જાય, એ કે અરે બાકી તો બધાય કુર્તી પહેરી છે ને ટી શર્ટ પહેર્યા છે ને, આણે કેવું મજાની સાડી પહેરી છે, નીચું જુએ છે, વાળ કેવા લાંબા છે, બોલે છે તો ફૂલ જરે છે. તો સૌથી દેખાવડો છોકરો એની પાસે આવે, તમે મને પસંદ છો, તમને હું પસંદ છું. મા બાપ ભેગા આવ્યા હોય, ભાઈ ભાભી છોકરી, અવાક થઈ જાય. આવો 6 ફૂટવાળો હાઈટ, બોડી દેખાવડો, ડૉક્ટર, સ્ટેટસવાળો, માન મર્તબાવાળો સ્માર્ટ છોકરો મને પ્રપોઝ કરે છે. એમ આપણા વલ્લભ આવા લગ્ન મેળાવડામાં આટલા બધા, આટલા ધર્મ, એમાં આપણા જેવાને પસંદ કરી લીધા. આપણે ઓછા નથી. પસંદ કરીને વરમાળા પહેરાવીને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપી દીધા. હવે આપણે હોશિયારી કરી, પોત પ્રકાઈશું. હવે મારે સાસરે નથી આવવું. ઓલો છોકરો કે જાય એ મંજૂર, હું તાર ઘરે આવું. ના, વલ્લભ કે તારા ઘરે પધરાવી દઉં, તારે ક્યાંય જવાનું નહીં. એ ગળાવંદડી ન પોહાય. છોકર પરમ અનુપ,
પણ વલ્લભને વિશ્વાસ છે કે જે વૃક્ષ નીચે હું બેસીશ, જ્યાં હું પારાયણ કરીશ, એ રસાળ થઈ જશે, નીરસ નહીં રહે. તો પુષ્ટિના દરેક વૈષ્ણવને એવા રસાળ કરી દીધા કે આજે નહીં તો કાલે ઠાકોરજી પધરાવે પધરાવે ને પધરાવે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. છોકર પરમ અનુપ, અનુપ એટલે જેને ઉપમા ના આપી શકાય. છોકરના વૃક્ષને તમે કોની ઉપમા આપો? કદમ હોય તો તમે સરસ વાતો કરી શકો. હવે આ ઝાડનો દેખાવ જ એવો છે, હાવ પાખો, એમાં કોઈ સુગંધ નહીં, એને કોઈ ફળ નહીં, એનું કોઈ મહાત્મ્ય નહીં. વલ્લભે એ ઝાડનો અંગીકાર કર્યો, પછી બધાય પૂજવા માંડ્યા. અસારવામાં દશેરાએ શસ્ત્રની પૂજા થાય ને, એ છોકરના વૃક્ષ નીચે થાય. અનુપ વલ્લભ જેનો અંગીકાર કરે એ રસાળ બન્યા વિના રે નહીં. પછી હું હોઉં કે તમે હો, ગમે એવા હોય. રાજા આસ્કરણ કેવા, દુનિયાની કઈ સાહેબી એની પાસે નહોતી, બધો વૈભવ એની પાસે. આસ્કરણ રાજા મોહનનાગર પધરાવી દીધા. હવે પછી એટલી આસક્તિ થઈ ગઈ, રાજકારણમાંય રસ નહીં ને શેમાંય રસ નહીં. છેવટે છોડી દીધું રાજપાટ, ગુસાઈજીને ઘરે પધરાવી દીધા મોહનનાગર, અને આખી બાજુ વ્રજમાં ફરે, વિહાર કરે કે મારા પ્રભુ અહીંયા રમણ રેતીમાં વિહાર કરતા, અહીંયા બિરાજે છે. મારા પ્રભુ મધુવનમાં ગાયો ચરાવવા આવતા આવતા ત્યાં મને દર્શન થશે. મારા પ્રભુ અહીંયા ગોવિંદ ઘાટ ઉપર પ્રગટ થયા હતા, ત્યાં મને દર્શન થશે. મારા પ્રભુ અહીંયા માખણ ચોરી કરતા હતા, દરેક જગ્યાએ જઈને પ્રભુને શોધે અને દર્શનય આપતા હતા. હોળીનું એક કીર્તન છે, યા ગોકુલ કે ચોહટે રંગ રાચી ગ્વાલ, મોહન ખેલે ફાગરી રંગ રાચી. આસ્કરણજીને ગોકુળના ચોતરા ઉપર ઠાકોરજીને સામનેજી હોળી રમતા દર્શન થયા, અને એ કીર્તન ગાયું એમણે. તો આવો વૈભવી માણસ, ત્યાં એને રસ નહોતો, ત્યાં એને રાસ નહોતો વૈભવમાં, લુખ્ખું હતું. હવે વ્રજમાં આવ્યા ને તો રસમાંય આનંદ આવવા માંડ્યો અને રાસમાંય આનંદ આવવા માંડ્યો. તો છોકર પરમ અનુ. બાકીનું રોજ આ જવાનું હોય તો યાદ આવે, પણ કાલે અમે ડૉક્ટરે ટાઈમ 7:30નો આપ્યો હતો, 7:30નો ટાઈમ આપ્યો હતો. હવે આપણે 8 તો અહીંયા વાગી ગયા. હવે એમણે કીધું જમીન આવજો, ખોતરવાનું હતું, ઓલા રસી થઈ ગયા. હું ગઈ ત્યારે ડૉક્ટર કે ઇલાબેન આજ ગીરદી બહુ છે, 15 મિનિટ બેસવું પડશે, જુઓ તમે. હજી પરાકાષ્ઠા, ઓલું બધું ખોતરીને એક્સરે પાડવાનો હતો, તો ખોતરો તો વધુ હોજી ગયું. એ કે હવે એક્સરે આજે નહીં પડાય, હવે શનિવારે, હવે રોજ તમારે દવા ભરાવવા આવવાનું. તો મેં કીધું સાહેબ કાલે, મને કે હું 3 દી રજા ઉપર છું, પણ આ 3 ડૉક્ટર હશે ને એ 8:30 સુધી હશે, એટલે તમારે 8:30 સુધી એમ ગમે ત્યારે આવતા. જુઓ, છે વલ્લભની કૃપા. આપણા કરતાં એને વધુ ચિંતા છે ને. પછી આપણે શું કરવી? હાલો, હરિરાય વાંગ મુક્તાવલી. હરિરાયજી આપણે શું કરવું ને શું ના કરવું એનું વિવરણ અહીંયા કરે છે. કાલે આપણે અહીંયા સુધી જોયું. તો હવે આગળ તીર્થનો આશ્રય ન કરવો એમ સાબિત થયું કે દ્રવ્ય પણ સાધન પ્રભુ જ છે. તમારું સારું દ્રવ્ય હોય ને
તો તમને સારા કાર્યમાં વાપરવાનું મન થાય. નહીંતર ઓલા દીકરાએ કીધું ને આ તો બેડ ઇન્વેસ્ટમેન્ટ છે, પણ એની માના સારા પૈસા હતા ને એટલે સારા ઓલામાં વપરાયા. તો દ્રવ્ય પણ પ્રભુ સાધનરૂપ છે. એથી સાબિત થયું કે દ્રવ્યરૂપ સાધન પ્રભુ, માટે એમનો આશ્રય કરવો, મંત્રનો આધાર ન રાખવો. એમ કહેવાથી મંત્રરૂપ સાધન પણ કૃષ્ણ જ છે એમ સિદ્ધ થયું. આપણો એક જ મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ. આપણને કોઈ બીજું કાંઈ શીખવાડે તો સાંભળવું નહીં, શીખવું નહીં અને એમ કરવું નહીં. મને એક જણ કહે મારે બીજા ધર્મની કંઠી લીધી, ચીલાબેન દીક્ષા લીધી છે, હવે આ સત્સંગ સાંભળવા માંડી તો મને એમ થયું કે મારે તો વૈષ્ણવ બનવું છે, હવે કંઠી બદલાવાય? મેં કીધું જો મંત્ર, માળા, મૂર્તિ, ગુરુ અને કંઠી ક્યારેય ન બદલાવાય. સિવાય તમે જે અમારા ગુરુદેવો એને પૂછો, આમાં મને ખબર પડે નહીં. એટલે કૃષ્ણ એવો જ બીજાના ગાંડા કરી દે છે. બીજાની કંઠી લીધી તોય આમાં આવવું જ. બીજા કર્મોનો આશ્રય ન કરો, પણ પ્રભુની સેવા જ કર્મ છે એમ માનો. આપણું કર્મ કયું? પ્રભુની સેવા. ઘણા એમ કે અમે તો માનવ ધર્મમાં માનીએ, અમે તો બધા લોકોની સેવા કરીએ, અમે આમ કરીએ. આપણે એમાં ના નથી. આપણા ગુસાઈજી ઓલી કુંજરી ક્ષુદ્ર હતી અને બેભાન પડી હતી. ઓલા ખવાસે કીધું જે એને પાણી જોઈએ, જળ, એ કે અલા ઝારીજીનું પા, એ કે ઝારીજી છોવાઈ જશે સોનાને. ગુસાઈજી કે ઝારીજી બીજી આવશે, એનો જીવ બીજો નહીં આવે. શું આપણે નથી માનતા માનવ ધર્મ? માનીએ જ, પણ જ્યાં જરૂર હોય ત્યાં. આપણી નામ ના થાય માનવ ધર્મમાં આપણે નથી માનતા. મારા વલ્લભની નામ ના થાય ને ત્યાં આપણે માનીએ છીએ. આપણા વૈષ્ણવને તકલીફ હોય દોડો, પણ તમારે છાપામાં નામ આવે, સોશિયલ મીડિયામાં ફોટા આવે. ઘણા ઓલા ગરીબોને આપતા હોય ને તો ફોટા મૂકીને ઓલા બિચારા આમ કરીને ઊભા. હવે એને શરમ આવે. શું કામ તમે એને શરમ આવે એવું કરો છો? કેમ તમારાથી છાનું ના થાય? આપણા પૂર્વજો તો એવું કહેતા હતા કે જમણા હાથે સારું કાર્ય કરીએ ને તો ડાબા હાથને ખબર ન પડે. અત્યારે તો તમે જુઓ 5 રૂપિયા, નારણપુરામાં 3 વૈષ્ણવ ભાગમાં રિક્ષામાં આવે, આ વર્ષો પહેલાંની વાત છે. તો એક વૈષ્ણવ હતા ને જરા દ્રવ્યવાળા હતા, સારી સ્થિતિ, અને 2 હતા બિચારા સામાન્ય. એટલે ત્યારે 9 રૂપિયા રિક્ષા થતા, એટલે એક દી આ આપે, એક દી આ આપે ને. તો એક દી ઓલા 2 વૈષ્ણવ ન આવ્યા એટલે આને 9 આપવા માંડ્યા. એટલે બીજે દિવસે ઓલાને કે તમે મને કીધું નહોતું, હું તો હાલીને જાત, હવે તમારે 2 3 આપવા પડશે. સમજ્યા તમે? આ દ્રવ્ય નથી તમારું. આ સારું દ્રવ્ય ન હોય ને, ઓલા બેના 3 સારા દ્રવ્ય હશે તો આનામાં વપરાયા. તો દ્રવ્ય સારું હોય ને તો જ સારામાં વપરાય. એમ કહેવાથી કર્મરૂપ સાધન પણ કૃષ્ણ છે એમ સાબિત થાય છે. એ પ્રમાણે 11 સાડા 11 શ્લોકમાંથી રહસ્ય એ નીકળે છે, દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મ એ 6 સાધનો દોષવાળા થઈ ગયા છે. આ શેનું અહીંયા કહેવામાં આવ્યું છે? કૃષ્ણાશ્રય. સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ દેશ બધું અંદર આવે છે. લાભ પૂજાર્થી યત્નેષુ નાના વાદ વિનષ્ટેષુ મંત્રેશ્વ વ્રત યોગીશું. દેશ, મંત્ર, કાળ આ બધુંય દોષવાળું થઈ ગયું છે. તો હવે શું કરશો? તારા ઘરે તારા માથે બિરાજતા તારા ઠાકોરજીના શરણે જા.
પરંતુ ભક્તિ માર્ગ નિર્દોષ પ્રભુનો નિર્દોષ માર્ગ હોવાથી એ માર્ગનો આશ્રય કરતા એ 6 સાધનરૂપ કૃષ્ણ જ છે એવો દ્રઢ નિશ્ચય થતાં જ સર્વ દોષો નિવૃત્ત થઈ જાય છે. આપણા ઠાકોરજીની સેવામાં આપણે ઘણાય દોષ કરતા હશું, પણ ઠાકોરજી એ દોષ સામું જોતા નથી. એનું પ્રમાણ ક્યાં આપે? બીજે દિવસે સેવામાં બોલાવે એટલે આગલા દિવસના દોષ નિવૃત્ત થઈ જાય. બોલો વલ્લભાઈ શ્રી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. કાલે આપણે ભાગવતનો પ્રચાર એનું શરૂઆત કરી. હવે આગળ આ ભાગવત સંહિતાનો પ્રચાર બીજા કોઈથી થઈ શકશે નહીં એમ માની પોતાની સમાન પોતાના પુત્રને ભણાવી. વ્યાસજીએ જોયું કે બીજા કોઈ આનો પ્રચાર કરી શકશે નહીં, એટલે કોને ભણાવી આ ભાગવત સંહિતા? સુખદેવજી પોતાના પુત્રને. વળી વ્યાસજી મુનિ હોવાથી મનન કરી જાણ્યું કે સદોષ વ્યક્તિને આ ભણાવવામાં આવશે તો એનો પ્રચાર થશે નહીં. આ નિર્દોષ હતા. સુખદેવજી કોઈ વસ્ત્ર ધારણ નહોતા કરતા. એને તો જન્મ થતાં દોયડા ક્યાંક મારા દુનિયાનો મને સંસર્ગ ન થઈ જાય, પરાણે રોયકા. એનું પ્રમાણ છે ભાગવતજીમાં કે એ દોયડા તો નદી આવતી હતી, સ્ત્રીઓ નાતી હતી, તો બધી કપડાં વિનાની હતી તો એ નાતી જ રહી. અને પાછળ વ્યાસજી આવ્યા તો કપડાં પહેરવા માંડી, શરમ આવી. તો વ્યાસજીને ખોટું લાગ્યું. એ કે મારો દીકરો 16 વર્ષનો યુવાન, એની તમને શરમ ન આવી અને આ બુઢાની આવી? એ કે તમને દેહનું ભાન છે, એને દેહનું ભાન નથી, એ એનામાં મસ્ત છે. તો આવા જ મુનિ હોય ને એ ભાગવતનો પ્રચાર કરી શકે. અત્યારે આ બધા પ્રચાર થાય છે, આપણે કાંઈ બોલાય નહીં. માટે એમણે મુક્ત જીવ, જુઓ, મુક્ત જીવ સુખદેવજીને ભણાવી મુક્તપણ લીલાથી ઈશ્વરની જેમ લોકોનું અનુસરણ કરીને લોકોને અનુસરનાર હશે તો તેનાથી પણ ભાગવતનો પ્રચાર નહીં થાય. એવી શંકાના નિરાકરણ માટે કહે છે નિવૃત્તિ નિરત્તમ. સુખદેવજી નિવૃત્તિ પરાયણ છે, એને પ્રવૃત્તિ નથી, નિવૃત્તિ નથી. એ સાકાર બ્રહ્મમાં માનતાય નહોતા, એ તો નિરાકારમાં માનતા હતા. પણ ઓલા શિષ્યોએ જઈને ઓલો શ્લોક સંભળાવ્યો ને, અહો બકી બરહા પીડવમ નટવર વપુ, એમ ઠાકોરજી આવા હજી આગળ કે એ કે આગળ સાંભળવું હોય તો હાલો વ્યાસજી પાસે, અને પાછા લઈ આવ્યા. જો સુખદેવજી કદાચ પ્રવૃત્તિમાં સ્વભાવવાળા હોય તો પ્રવૃત્તિમાં દોષની સાથે એનો સંબંધ થાય અને ભાગવત શક્તિને ઉત્પન્ન કરનારું ન થાય. આને કોઈ પ્રવૃત્તિ, તમે કંઈક પ્રવૃત્તિ કરો ને તો તમને કંઈક ખોટા વિચાર આવે, દોષ પડે, પણ તમે કાંઈ કરો જ નહીં તો ભાગવત ભક્તિને ઉત્પન્ન કરનારું ન થાય. વિષયોનો આવેશ અને ભગવાનનો આવેશ પરસ્પર વિરોધી છે. તમે સેવા કરતા હો અને તમારા મનમાં વિચાર આવે કે સોનાના ભાવ ઘટી જાય તો આજે લઈ લો, તો સેવામાં તમે છો જ નહીં. ઓલી 84-200 ભાવની વાર્તામાં આવે છે, ઓલા સસરા સેવામાં ગયા, બહાર બોલાવા આવ્યા, ક્યાં ગયા? મોચીને ઘરે. એ કે સસરા કે હે જોતી નથી હું સેવામાં? એ કે તમે શરીરથી સેવામાં હતા, મન તો મોચીને ઘરે પહોંચી ગયું હતું. છે ને 84-200 ભાવની વાર્તા. આમાં કાંઈ મારું પોતાનું નથી, આપણે બધાય મોચીને ઘરવાળા છીએ. આપણે સેવામાં હોઈએ ને, મન તો ક્યાંનું ક્યાંય હોય,
ગોદમાં ઠાકોરજી બિરાજતા હોય, મનમાં વિચાર આવે આજે આણે દૂધીનું શાક કર્યું છે, હવે મને તો ભાવતું નથી, હથ હારી તારા ઘરે તારા માથે તારી ગોદમાં ત્રિલોકના, એમાં તને તાર ખાવાની વાત યાદ આવી? તો મન તો માકડા જેવું છે, સૌથી વધુ ગતિ હોય ને તો મનની જ, ક્યારે ક્યાં પહોંચી જાય નક્કી નહીં. વિષયનો આવેશ અને ભગવાનનો આવેશ પરસ્પર વિરોધી છે, એટલે કે વિષયાક્રાંત દેહમાં ભગવાનનો આવેશ થતો નથી. મૂળ શ્લોકમાં મુનિપદ મૂક્યું છે તે બતાવવા કે આ બધું વ્યાસીએ મનનપૂર્વક વિચારીને જાણ્યું. મુનિ હતા ને, મુનિ કેમ કે મનન કરે. ઓલો ધુંધુકારી હતો ને, એણે સાદી કથા સાંભળી, એને લેવા દેવ પુષ્પક વિમાન બધાને કેમ ન આવ્યા? એ સાંભળીને મનન કરતો હતો 24 કલાક. અને આપણે તો ત્યાંય બીજે મન હોય છે, આપણે કથામાં બેઠા હોઈએ છીએ, કથા આપણામાં બેઠી હોતી નથી. ઉપરથી માની લીધું નથી. મુનિ મનન કરીને બધી અર્થાર્થ વસ્તુ જાણી શકે. વિશાખાંત જીવ ભાગવતનો અધિકારી નથી, માટે નિવૃત્તિપરાયણ સુખદેવજીને ભાગવતજીના પ્રચારમાં જોડ્યા. અહીં સૌનક શંકા થાય કે સુખદેવજી તો નિવૃત્તિપરાયણ, એ તો પ્રવૃત્તિ નથી કરતા, નિવૃત્તિ નથી કરતા, એટલે કે તેઓ તો જ્ઞાન માટે પરમહંસ બન્યા. હંસ પરમહંસ કેમ કહેવાય? રામકૃષ્ણ પરમહંસ, સુખદેવજી પરમહંસ કેમ? આખી દુનિયામાં વિશ્વમાં એક હંસ એવું પક્ષી છે જે દૂધ અને પાણી ભેગું થઈ ગયું હોય ને તો એ જુદું કરી શકે, કોઈ ના કરી શકે. તો જે આવા ભક્તો હોય ને એને પરમહંસ કહેવાય. એ સંસારને ને શ્યામને જુદા રાખી શકે, આપણે રાખી શકીએ નહીં. એમની ભાગવતમાં પ્રીતિ નથી અને જ્ઞાન માર્ગ તો બધી પ્રવૃત્તિ બાધક થાય છે. એમના માટે જેમ લૌકિક પ્રવૃત્તિ પણ ત્યાજ્ય છે, એટલે વ્યાસી શ્રીમદ ભાગવતજીના પ્રચારના કાર્યક્રમને એમને લગાડ્યા. પણ સુખદેવજી પોતાના નિવૃત્ત ધર્મની વિરુદ્ધ કાર્ય કરવા કેમ પ્રવૃત્ત થયા? તો સૌનક ઋષિ પ્રશ્ન કરે છે. હવે પ્રવૃત્તિ નથી કરતા, નિવૃત્તિ, તો આ ભાગવતનો પ્રચાર એ તો પ્રવૃત્તિ છે, તો કેમ જોડ્યા? હવે એનું વિવરણ કાલે. બોલો વલ્લભાધીશ શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ करो. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूरभे कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुना जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्भुजदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયિના ચરણાન કેરો ભરોસો, દ્રઢયિના ચરણાન કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબયુગ માય અંધેરો ભરોસો. દ્રઢયિના ચરણના કેરો. સાધન
જાસો હોયની ભેટ. સુર કહે ત્રિવિધ આંધરો વિના મોલ કો ચેરો ભરોસો દ્રઢઈ ન ચરણ દ્રઢઈ ન ચરણ દ્રઢઈ ન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. ગોકુલચંદ્રમાજી ગોકુલનાથજીના પ્રાગટ્ય ઉત્સવની બધાઈને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. જા જા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી